જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વે સમાજ. આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે. દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે. અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો. અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે. અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું રીલ છે, કઈ ખબર ના હોય. તો એ તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કેરાઈ ના જવું. અરે એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ, ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે? હા સર. એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ કોઈ ખબર નહીં, જે બોલ્યો એ દિલથી બોલ્યો છું, બરાબર. લંડન થી મેસેજ જરૂર છે. લંડન. હા વિક્રમભાઈ, તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. હા, લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવતો. હેલો. ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સાથે પણ ઘણી વખત વાત કરી. ને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર જ છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. ત્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી. ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બેસી દેતો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? વિચાર કર્યો માણસ, કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતની વાત કરું છું. તો અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણે વાત નહીં કરી. આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ
હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ, કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. હા, અમુક નેતાઓ બોલે તો એમને તો બહુ બોલવું પડે પાછું. હા, તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા, મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારો કેમ કરી ભૂલે રાજા તારા વિના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે એક થિયેટર છે મલ્ટીપ્લેક્સ, ત્યાં ને ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડમાં હું જતો નથી. પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી છે કે ભાઈ મને તો બિહાર રાખ્યું તો બધા જુઓ હતો હતી, હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કહેવાય, કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી, ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર? પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક